અરે વિચાર્યું છે કે આપના મોબાઈલની સુરક્ષા કેટલી કેટલી ગંભીર બાબત છે? એક નાનકડી ભૂલ અને બધું જ ખાલી થઈ શકે છે. તો ચાલો આજે આપણે વાત કરીએ એક નવા અને ખૂબ જ ખતરનાક એસએમએસ કૌભાંડ વિશે, જે અત્યારે આપણા ફોન અને બેંક ખાતા માટે એક મોટો ખતરો બની ગયો છે. આપણો સ્માર્ટફોન એ હવે ખાલી ફોન નથી રહ્યો. સાચું કહું તો એ આપણી એક ડિજિટલ તિજોરી બની ગયો છે. એક એવી તિજોરી જ્યાં આપણી સૌથી અંગત, સૌથી સંવેદનશીલ માહિતી સચવાયેલી છે. પણ આ તિજોરીમાં છે શું, ખબર છે? જુઓ, આપણી આ ડિજિટલ તિજોરીમાં આપણી બેન્કિંગની બધી વિગતો છે, યુપીઆઈ પેમેન્ટ્સની માહિતી છે, આપણા પર્સનલ ફોટા છે, અગત્યના ડોક્યુમેન્ટ્સ અને આપણી ઓળખ સાથે જોડાયેલી દરેક વસ્તુ, બધું જ એમાં છે. હવે જરા વિચારો, જો આ બધી માહિતી કોઈ ખોટા હાથમાં આવી જાય તો? નુકસાન ખાલી પૈસાનું નથી થતું, આપણી પ્રાઇવેસી, આપણી પ્રતિષ્ઠા બધું જ દાવ પર લાગી જાય છે. અને બસ આ જ ડિજિટલ તિજોરીને તોડવા માટે સ્કેમર્સે એક નવો અને ખૂબ જ ચાલાકીભર્યો રસ્તો શોધી કાઢ્યો છે. એ છે એક નવું એસએમએસ ફ્રોડ, જે અત્યારે દેશભરમાં આગની જેમ ફેલાઈ રહ્યું છે અને ખબર પણ ના પડે એમ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. તો સવાલ એ છે કે આ નવું એસએમએસ ફ્રોડ આખિર છે શું? વેલ, આમાં સ્કેમર શું કરે છે કે એ લોકો આપણી આસપાસ એક ફેક મોબાઈલ ટોવર જેવું સેટઅપ ઊભું કરે છે, અને આનાથી એ લોકો સીધા જ આપણા ફોન પર ફેક મેસેજ મોકલી શકે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે આપણા ફોનમાં જે સ્પેમ ફિલ્ટર હોય ને, એને પણ આ સિસ્ટમ બાયપાસ કરી જાય છે. એટલે મેસેજ સીધો ઇનબોક્સમાં, અને આપણને સહેજ પણ શંકા નથી જતી. તો પછી આનો શિકાર કોણ બને છે સૌથી વધુ? જુઓ, સૌથી પહેલાં તો આપણા ઘરના વડીલો, જેઓ કદાચ ટેકનોલોજી સાથે એટલા કમ્ફર્ટેબલ નથી હોતા. પછી એવા લોકો જે કોઈ પણ લિંક આવે એટલે તરત જ વિચાર્યા વગર ક્લિક કરી દે છે. અને હા, એવા લોકો પણ જે ગભરાટ ફેલાવતા મેસેજ જોઈને એકદમ પેનિક થઈ જાય છે. એ લોકો આસાનીથી આ જાળમાં ફસાઈ શકે છે. ઓકે, તો ચાલો હવે જરા ડિટેલમાં સમજીએ કે આ આખું કૌભાંડ કામ કેવી રીતે કરે છે. આ સ્કેમર્સ એવી તો શું યુક્તિ વાપરે છે કે ભલભલા ભણેલા ગણેલા લોકો પણ એમની જાળમાં ફસાઈ જાય છે. એમની પદ્ધતિ છે ને, એ એકદમ સિમ્પલ પણ ખૂબ જ અસરકારક છે. સ્ટેપ 1, એ લોકો એક ફેક ટાવર ઊભો કરે છે. સ્ટેપ 2, પછી એ એવા એસએમએસ મોકલે છે જે ગભરાટ કે ડર પેદા કરે, જેમ કે તમારું વીજળી કનેક્શન કપાઈ જશે. સ્ટેપ 3, આ મેસેજને એ લોકો બિલકુલ ઓફિશિયલ લુક આપે છે, જાણે કે સાચે જ બેંક કે સરકારી વિભાગમાંથી આવ્યો હોય. અને ફાઇનલી એમનો એક જ ગોલ હોય છે કે આપણે ગભરાઈને એ ખોટી લિંક પર ક્લિક કરી દઈએ. અને મિત્રો, સાચો ખેલ તો અહીં જ છે. આ મેસેજ એટલી સફાઈથી બનાવવામાં આવેલા હોય છે કે પહેલી નજરે તો કોઈ કહી જ ન શકે કે આ નકલી છે. અસલી અને નકલી વચ્ચેનો ફરક કરવો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવું લાગે છે. દાખલા તરીકે, તમને આવો મેસેજ આવે: અર્જન્ટ, તમારું વીજળીનું બિલ બાકી હોવાથી આજે રાત્રે તમારું કનેક્શન કાપી દેવામાં આવશે. તાત્કાલિક અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો. હવે કહો, આવો મેસેજ વાંચીને કોણ ના ગભરાય? અથવા તો બીજો એક કોમન મેસેજ છે બેંક કેવાયસીનો: સાવધાન, તમારી બેંકનું કેવાયસી એક્સપાયર થઈ ગયું છે. એકાઉન્ટ બ્લોક થતું અટકાવવા માટે તરત જ આ લિંક પર તમારી વિગતો વેરીફાઈ કરો. ખાતું બંધ થવાની વાત આવે એટલે માણસ ગભરાઈ જાય. બસ આ જ ડરનું એ લોકો ફાયદો ઉઠાવે છે. એટલું જ નહીં, તમારા પાર્સલની ડિલિવરી ફેલ થઈ છે, એડ્રેસ કન્ફર્મ કરવા અહીં ક્લિક કરો. અથવા તમારા રિવોર્ડ પોઈન્ટ્સ આજે ખતમ થઈ જશે. આવા તો કેટલાય બહાના હોય છે એમની પાસે, પણ આ બધાની પાછળનો ઈરાદો માત્ર એક જ હોય છે: આપણને ડરાવીને, ગભરાવીને એ લિંક પર ક્લિક કરાવવું. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી છેતરપિંડીથી બચવું કઈ રીતે? તો સારી વાત એ છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. થોડી સાવચેતી રાખીને, કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને આપણે આપણી આ ડિજિટલ તિજોરીને એકદમ સુરક્ષિત રાખી શકીએ છીએ. અને આ બધામાં સૌથી અગત્યનો એક જ મંત્ર યાદ રાખવાનો છે: ક્લિક કરતા પહેલા વિચારો. બસ આટલું જ. કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા ખાલી 1 સેકન્ડ માટે અટકીને વિચારવાનું છે. હવે આ નિયમને પ્રેક્ટિકલી કઈ રીતે ફોલો કરવો? તો અમુક વાતો ગાંઠ બાંધી લો. પહેલું, એસએમએસમાં આવેલી કોઈ પણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ના કરો. બીજું, જો કોઈ મેસેજ બહુ જ અર્જન્ટ લાગે તો પણ લિંક પર ક્લિક કરવાને બદલે સીધા જ એ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ખોલો અથવા એમના ઓફિશિયલ નંબર પર ફોન કરીને કન્ફર્મ કરો. ત્રીજું, જે પણ મેસેજ ડર કે ગભરાટ પેદા કરે એના પર હંમેશા શંકા કરો. અને સૌથી અગત્યની વાત,
આપણા પરિવારના સભ્યો, ખાસ કરીને વડીલોને આ બધા સ્કેમ્સ વિશે સમજાવો, એમને જાગૃત કરો, કારણ કે જાણકારી જ સૌથી મોટું બચાવ છે. તો બસ આજના આ વિષયને આપણે એક સવાલ સાથે પૂરો કરીએ. હવે પછી જ્યારે પણ તમારા ફોન પર આવો કોઈ મેસેજ આવે તો ક્લિક કરતા પહેલાં એકવાર પોતાની જાતને જરૂર પૂછજો, શું મને આના પર 100% ખાતરી છે? કારણ કે તમારી એક નાનકડી શંકા તમને બહુ મોટા આર્થિક અને માનસિક નુકસાનથી બચાવી શકે છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.